ઉભો રે, મારી ચુંદડી ચોરીને ક્યાં હાલ્યો? એ ચોર કોને કહે છે તું? મેં નથી ચોરી તારી ચુંદડી. મને તો આ રસ્તામાંથી મળી છે. શેરી કપડા પહેરી ગામમાં ચોરી કરે છે. એ મોઢું સંભાળીને વાત કર. ગામની છોકરીને કઈ બોલવાનું ભાન નથી. સાવ ઢોર જેવી છે ઢોર. આ ગાડું ખેંચે એ પણ ઢોર અને ગાડામાં બેસવાળા પણ ઢોર. ઓ સાહેબ, આમ જેમ તેમ બોલવાનું બંધ કરો અને આમ ડોળા કાઢવાનું પણ બંધ કરો. ક્યાંક ડોળા બહાર પડી જશે ને તો ભારે પડી જશે. હા, ગાડી ફૂલ. જાઓ ભાઈ જાઓ, આગળ જાઓ. ઓ સાહેબ, આમ અંગ્રેજીમાં ગોટપીટ કરીને રોબ નહીં દેખાડવાનો. હા, અંગ્રેજી તો અમને પણ આવડે છે. RADHA, રાધા. હા, રાધા મારું નામ. સમજ્યો? વિક્રમ. વિક્રમ? એ છોકરી, તને મારું નામ કેવી રીતે ખબર? હવે તારું શું? તારા આખા ખાનદાનનું નામ ઠામ જાણું છું. તારું નામ વિક્રમ પટેલ, પિતાજીનું નામ કરસનભાઈ પટેલ, બાનું નામ શાંતિબેન, અને તું મેડિકલ કોલેજમાં ભણે છે. બોલ બોલ, સાચી વાત કે ખોટી? મેં સાંભળ્યું છે કે ગામની છોકરીઓ કાળો જાદુ જાણે છે. એ પણ તો ધ્યાન રાખજે. હા, કેમ બોલતી બંધ થઈ ગઈ ને શેરી બાબુની? હા, ચાલો ઝટ બેસી જાઓ, તમને તમારા ઘરે મેલી દઉં. એ મારે તારા આવા બકવાસ ગાડામાં નથી બેસવું. વિક્રમભાઈ, તમારે અમારા ગાડામાં ના બેવું હોય તો કાંઈ નહીં. આમે ગાડાનો રસ્તો બહુ લાંબો છે. આ ડાબેથી પગદંડીથી હાલ્યા જાઓ, જલ્દી પૂગી જાઓ. ઠીક છે, થેન્ક યુ. તું અહીંયા શું કરે છે? તો હું બીજે ક્યાં જાઉં? ક્યાં જાવ એટલે? એ બધું તમારે જાણીને શું કરવું છે? એ તને ખબર છે ને હું કોણ છું? હું કોણ છું? હા હા, મને ખબર છે તમે કોણ છો. તમારું નામ? વિક્રમ. એ વિક્રમ. ચાલ ખાસ ખાસ. વિક્રમ, વિક્રમ આવતા જ કેમ રાડો પાડી રહ્યો છે? મોટી. અરે આ શું? તારા કપડા તો જો સાવ ગાજીના ઘાણા જેવા થઈ ગયા. કા આટલું મોડું કરી નાખ્યું? આ કોણ છે મોટી? કોણ છે આ? આને પૂછ ને. આ દોડદાઈએ મને ભેખડે ફેરવી દીધો. એવા ઊંધે રસ્તે ચડાવ્યો કે ઘર સુધી પહોંચતા પહેલા ગામ આખાની આજુબાજુની કોતરો માપીને આવ્યો છો આ રીતે. હા રાધા, કેમ તે આમ કર્યું? હા મોટી બેન, મેં એમને બે વાર કીધું કે હાલો મારા ગાડામાં બેસી જાઓ, તમને તમારા ઘેર મેલી દઉં. તો મને કે ગાડું ચલાવે ઈ ઢોર અને બેસે એ પણ ઢોર. આ શહેરના માણસો આપણા ગામના માણસને સમજે છે શું? અમે કઈ ઢોર છીએ? મોટી બેન, તમે જ કહો, હું શું કરતી? મોટી આને સમજાવી દે, બીજી વખત આવી રીતે હેરાન ન કરે, નહીં તો હું. નહીં તો બૈતો મેલ બાજુ પર વિક્રમિયા. વિક્રમ? આ કે દિવસનો તું આવું કરતો તો તે આજે ભૂલું પડ્યું વિક્રમડા? આ શું બોલો છો મોટીબા? મોટીબા, હું વિક્રમડો કે વિક્રમ્યો નથી. મારું નામ વિક્રમ છે, વિક્રમ. તે મને ખબર નહીં હોય? આટલા વખતથી હું તને નથી ઓળખતી? હા, ઓળખો છો ને. પાય લાગો મોટીબા. અરરરરરર, કેટલી બધી કપડામાંથી વાસ આવે છે તારા. આ શહેરમાં બરાબર કપડા ધોવાતા નથી લાગતા. હા, હવે જા જલ્દી નાઈ લે અને રૂપાળો થઈ જા. અલી રાધાડી, જા તો વિક્રમ માટે ગરમ પાણી મેલતો. હું કઈ પાણી નથી મેલવાની. કેમ, શું થયું? અરે બા, એમનો પારો જેટલો ગરમ છે એ ઠંડા પાણીમાં હાથ નાખશે ને તોય પાણી ગરમ થઈ જશે. હું નથી મૂકવાની પાણી એમના માટે. શટ અપ! મેં તને કહ્યું તો મોટી, આની જીભ ખૂબ લાંબી છે. એ તું શું સમજે તારી જાતને? હા, काठियावाड़ी कमेंटेटर बाबा भाई का नमस्कार। और ये विक्रम भाई कंधे पे बंदर को बिठाते हुए हाथ में पप्पू भाई को खिलाते हुए नाकामयाब कोशिश कर रहे हैं और ये आउट। એ બાબા, મોટીને બોલાવ ને યાર, રડવાનું પણ નથી કરતો. જાણે તારે તમે તો મને છે ને 12મો ખિલાડી બનાવો છો, કોક દી તો ઓપનિંગ બેટ્સમેન બનવા દો. તારું બોલવાનું બંધ કર ને યાર. और ये बाबा भाई मोटी बहन को बुलाने को पेवेलियन की ओर जाते हुए और ये 4 रन। અરે રે, આમ છોકરા રમાતા ના આવડતો હોય તો ના રમાડો ને. આની ડોક ક્યાંક લચકી ગઈ ને તો મુસીબત થઈ જશે. એ શટ અપ! ખબર છે મને 3 મહિના સુધી બાળકની ડોકે વજન નથી સહન કરી શકતી. આવી મોટી મને સમજાવવા વાળી. આ તો હવે તમે શહેરના માણસ ને બહુ સમજો નહીં, એટલે અમારે ગામના માણસોએ તમને સમજાવવા પડે. સમજો વિક્રમ? હા, સમજો. તમે ગામના માણસો કેવા હોય છે સમજો.
રસ્તે ચાલતા સીધા માણસને ઊંધા રસ્તે ચડાવી દો, એની ઠઠ્ઠા મશ્કરી કરો એવા. અરે રહેવા દો, તમે શહેરના માણસ કઈ ઓછા છો? બધી એ સમજ તમને પડે છે એમ સમજો છો? યસ. અરે આ રાધાને તમે શું સમજો છો? શું સમજો છો? આ રાધા, RADHA, રાધા. રાધા છે મારું નામ. વિક્રમ, તારા બનેવીનો ફોન હતો. થોડી વારમાં આવશે. હાથ મોઢું ધોઈ લે, જમવાનું તૈયાર છે. આ જુઓ ને મોટી બેન, આ વિક્રમને બાબાને સાચવતા નથી આવડતું અને ઉપરથી એ તું શાની ચાડી ખાઈ છે? હા, મને ભાણિયાને રમડતા નથી આવડતું એમ? તને જ આવડે છે ને બધું? વિક્રમ, વિક્રમ હવે બસ બસ કરો. આલ્યો મોટી બેન આને. હા, લા. યા. કેવું શાંત થઈ ગયું. તે મોટી બેન, અને એવું તો શું થઈ ગયું? તે રડતો તો. કાંઈ નહીં, લાગે છે ભૂખ લાગી હશે. રાધા, તું નીચે જઈને જમવાનું તૈયાર કર. હું ત્યાં સુધી બાબાને સુવડાવીને આવું છું. ચાલ. હા મોટી બેન. વાહ મોટી વાહ, આજે તો જલસો પડી ગયો. ઘણા વખતે આટલું સરસ મજાનું જમ્યો છું. હા, વિક્રમ, આ બધું મેં નથી બનાવ્યું. આ બધી તો રાધાની કમાલ છે. અરે રાધા તો મને કાંઈ કામ કરવા જ નથી દેતી. વિક્રમ, જમવાનું તો રાધાના હાથ જ. હા, હા, તારા પછી અરે કહું છું હસમાં હસમાં હસમાં. કેદી તું રાધાની જેમ સરસ મજાના રોટલા બનાવીશ અને મારા 11 છોકરાને જમાડીશ. એ બાબા, ચાલ ચાલ હવે ઘરે જા. ગઈકાલે સવારના 5 વાગે આપણે બળિયા બાપજીના દર્શન કરવા જવું છે. યાદ છે ને? ગઈકાલે સવારે? અરે ગઈકાલે કેસો ને તે માંડ આવતીકાલે તૈયાર થશે. આ રોજ રેડિયો સાંભળે છે ને? એટલે ધીમી ગતિના સમાચાર. મોટી બેન, હા? હું જાઉં છું. કાલની બધી તૈયારી થઈ ગઈ છે. ચલ મોગી, પાછું સવારે વહેલું ઉઠવાનું છે ને. મોગી, તુંય પપ્પાની પાછળ જ પડી ગઈ છે. વિક્રમ ક્યાં જાય છે? બેસ બેસ ભાઈ બેસ. જીજુ, તમે લોકો આ રાધાને બહુ માથે ચડાવી લાગે છે. વિક્રમ, આપણે રાધાનું ઋણ તો કોઈ દિવસ ના ચૂકી શકીએ. હા વિક્રમ, આ રાધાએ મારી સુવાવડ વખતે આખા ઘરની જવાબદારી એના માથે લઈ લીધી હતી. મને આ ઘરમાં કોઈ પણ ચીજની ઓછપ આવવા નથી દીધી. રાધા તો ગામનું ગૌરવ છે વિક્રમ. આખા ગામનું ગૌરવ છે રાધા. વિક્રમ, આ રાધા માટે આપણાથી કાંઈ ના બોલાય. હા, કેમ ના બોલાય? આ તારા બનેવીએ રાધાને ધર્મની બેન માની છે, સમજો? અરે ધર્મની બેન તો કહેવા પૂરતી, બાકી સગી બેન કરતાંય વધારે. મા બાપ વગરની છોકરી નિસ્વાર્થ ભાવે આખા ગામની સેવા કરે છે. રાધા, રાધા તો ખરેખર રાધા છે. એ કહું છું. હા, હવે બે જણ ઝટ ઊંઘી જાઓ. કાલે વહેલું ઉઠવાનું છે. વિક્રમ, વિક્રમ, બળિયા બાપજીના પગે લાગી લે. અરે મોટી, તું જાણે છે ને હું આ બધામાં નથી માનતો. તું નથી માનતો તે હું જાણું છું, પણ મને તો માને છે ને, એટલે કહું છું પગે લાગી લે. મોટી બેન, છોડો ને. આ શહેરવાળા આવા જ હોય છે. તને કોણે કહ્યું વચ્ચે બોલવાનું? ઓહો, તમે બને બસ અત્યારે. અરે પણ ચાલ આપણી વિક્રમ, દર્શન કરી લે. હાલે. હું મોગીને ખુશ કરીને આવું છું. શું જોઈ રહી છે? જુઓ તો, રાધા કિશનની જોડી લાગે છે ને? હા. પપ્પો ક્યાં છે? એ મોગી, તું મને બાબો દે. એ હાલે. ડોબી, ડબ્બો નહીં, બાબો દે. ઓહો બાબો, મોટી બેન ઈ રહ્યો બાપા રમે જો. હા, મોટી બેન નો બાબો નથી કેતો, આપણો બાબો કહું છું. બાબો કીધા શરમાતોય નથી. ના ના, બાબો તો કાંઈ આ ડબ્બો છે કે તું માગે ને હું તને દઈ દઉં? ભૂંડો લાગસ. લગન પેલા તો કઈ બાબા ન હોય. બાબા પેલા લગન તો હોય ને. અલે, મારો મોગી ગયો. ઉભી રહે કહું છું. હું તારો ફોટો પાડી લઉં. નાનો મોટો ફોટો જાજા ખાલી નીકળો ને તો હું મારી દે. એ સંભાળ સંભાળ, શું કરે છે? પૂજા પતી ગઈ? હા?
કવિતા, હું ગાંધીનગર જાઉં છું. વિક્રમ, તું તારી બહેન અને ભાણિયા સાથે અહીંયા રહે. તને રાધા અને પબા સાથે ખૂબ મજા આવશે. હું 4-5 દિવસમાં આવી જઈશ. સારું. મોંઘી એમ નહીં, હવે એમ નહીં. અરે મોટી, આ તો કઈ કામ છે તારું? સમય જ પસાર નથી થતો. છેલ્લા 2 દિવસથી કંટાળી ગયો છો અને તારો દીકરો બસ આખો દિવસ સુયા કરવું છે, ઘોરિયા જ કરવું છે બસ. એ હજુ નાનો છે તો સુવે જ ને. તું છાપું વાંચ, સમય નીકળી જશે. છાપું? છેલ્લા 2 કલાકમાં છાપાની એક લાઈનો વાંચી લીધી છે મેં. ખમણ ઠોકરાની જાહેર ખબર અને મરણ નોંધ સુધા વાંચી લીધી છે. બોલ. જો તું એક કામ કર, આ ગામની આજુબાજુ ઘણી બધી જગ્યા એવી છે જે એકવાર તો જોવા લાયક છે. ગામની આસપાસ ખરેખર એવી જગ્યા છે? તો હું મારો કેમેરો લઈને નીકળું છું. વિક્રમ, 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 આ ગામ છે, તારું શહેર નથી. રસ્તા ઠેકાણા બરાબર ન જડે તો ભૂલો પડી જશે. નકામી મારે ઉપાધિ થશે. હા વિક્રમ, એક કામ કર, રાધાની તારી સાથે લઈ જા. કોને? રાધાને. શું મારા ભોગ લાગ્યા છે? હા, એના કરતા તો આ મોંઘીને સાથે લઈને જાઉં. સોરી હો, હું તમારે ગામમાં ફરવા નહીં આવી શકું, કારણ કે મારે હજી ઘણું કામ છે. હજુ તો ચોખા વીણવાના છે. અને હા, હજી મારે દવાખાને જવાનું છે. કેમ દવાખાને? કેમ? પપ્પાને કૂતરું કેળું છે ને. અચ્છા અચ્છા, એટલે પબાને લઈને દવાખાને ઇન્જેક્શન આપવા માટે જવાનો છે ને? ઇન્જેક્શન આપવા તો જવાનું છે, પણ પપ્પાને નહીં, તો કૂતરાને. પાપડું ક્યાંક હડકાયું ન થાય. મોંઘી કમાલ કરે છે તું પણ. ચાલ મોટી, હું નીકળું છું. રાધા છે તો ટાઈમ પાસ. ચાલ જોઈએ તો ખરા.